વિદ્યાર્થીઓ આજે આપણે ધોરણ 8 ગણિત પ્રકરણ નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ એના વિશે ભણીશું। અહીંયા આપણે પ્રકરણનું જે નામ છે એક ચલ સુરેખ સમીકરણ, એના દરેક શબ્દનો અર્થ સમજીએ। એક એટલે અહીંયા એક થાય, ચલ એટલે બીજી એબીસીડી ના અક્ષર, સુરેખ એટલે આ જે ચલ છે આપણે એબીસીડી ના અક્ષર એની ઉપર એક ઘાત એટલે કે એક્સ વાય એવી રીતના લખેલા હશે। સમીકરણ, સમીકરણ એટલે કે અહીંયા સમતાની નિશાની એટલે કે બરાબરની નિશાની હશે। એના ઉદાહરણ આપું કે એક ચલ સુરેખ સમીકરણના ઉદાહરણ 4x + 5 = 3। આ એક ઉદાહરણ છે જેમાં સમતાની નિશાની છે, એક ચલ છે, ચલની ઉપર ઘાત ન હોય એટલે એક કહેવાય। બીજું ઉદાહરણ 5y + 2 = 6। અહીંયા ચલ y છે એની ઉપર એક ઘાત છે વગેરે એક ચલ સુરેખ। અહીં આપણે એક બાજુ સુરેખ પદાવલી અને બીજી બાજુ સંખ્યા હોય તેવા સમીકરણનો ઉકેલ શોધતા શીખીશું। જે આપણે ધોરણ 7નું પૂર્વ જ્ઞાન છે એ આપણે થોડુંક મજબૂત કરીશું। ઉકેલ શોધો, 2x - 3 = 7, 2x - 3 = 7। અહીં સૌ પહેલા આપણે ઉકેલ શોધો એટલે કે x ની કિંમત આપણે એવી મૂકીએ કે જવાબ 7 આવે। એ શોધવા માટે આપણે સૌ પહેલા અહીંયા જે 3 છે x સિવાયનું એને આપણે ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈશું। જ્યારે ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ ત્યારે માઇનસના પ્લસ થાય, જો પ્લસ હોય તો માઇનસ થાય, જો ગુણ્યા હોય તો ભાગ્યા થાય, એવું યાદ રાખીશું। -3 ના +3 થશે એટલે કે અહીંયા 7 ના 3 10 થશે। અહીંયા 2x = 10 અને આ બે ગુણાકારમાંથી અહીંયા ભાગાકારમાં છે। કીધું હોય પ્રમાણે કે જુઓ, માઇનસ હોય તો પ્લસ કરવાના, પ્લસ હોય તો માઇનસ કરવાના, ગુણ્યા હોય તો ભાગ્યા કરવાના। એટલે અહીંયા બે ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે એટલે x = 10/2 એટલે અહીંયા 2 × 5 = 10। અહીંયા શું થશે? 2 × 5 = 10 એટલે x બરાબર શું મળશે આપણને? 5। અહીંયા એક જ બાજુ ચલ હોય અને એક બાજુ સંખ્યા હોય તેવા સમીકરણો આપણે ઉકેલ શોધવાનું એક ઉદાહરણ લીધું। હવે આપણે બીજું એક ઉદાહરણ અહીંયા લઈએ છીએ। ઉકેલ શોધો, 2y + 9 = 4 એટલે 2y + 9 = 4। અહીંયા 9 ને ડાબી બાજુથી જમણી બાજુ લાવું છું, જે પ્લસ હતા તો અહીંયા માઇનસ થશે। 4 - 9 એક ધન સંખ્યા એક ઋણ સંખ્યા બાદ બાકી થાય, જવાબ આવે 5। 9માંથી 4 જાય 5, પરંતુ મોટી સંખ્યાની નિશાની અહીંયા આવશે। અહીંયા 2 અને y ગુણકમાં છે એટલે 2 ગુણાકારમાંથી y, અહીંયા y સાથે 2 ગુણકમાં છે અને 2 ગુણાકારમાંથી ક્યાં છે? ભાગાકારમાં। આપણે yનો એટલે કે ચલ શોધવાનું હોવાથી y બરાબર -5/2। ફરી વાર આપણે જોઈશું, 2y + 9 એના બરાબર 4। અહીંયા 9 પ્લસમાંથી માઇનસ થશે, 4 આ 2y આગળ એમ રહેશે, 4માંથી 9 જાય એટલે -5 થશે અને 2 ગુણકમાંથી ભાગાકારમાં આવશે એટલે 5/2 -5/2 જવાબ આવશે। એ જ રીતે બીજો એક દાખલો, ઉકેલ શોધો, x - 2 = 7। રકમ લખીએ x - 2 = 7। આપણે x નો ઉકેલ શોધવાનો છે એટલે -2 ને ડાબી બાજુથી જમણી બાજુ લઈએ એટલે માઇનસના પ્લસ થશે એટલે 7 + 2 = 9। અહીં સીધો મળી ગયો છે, સરળતમ છે। ફરીવાર બીજો એક દાખલો છે, ઉકેલ શોધો, y + 3 = 10 એટલે અહીંયા 3 ને ડાબી બાજુથી જમણી બાજુ લાવીશ એટલે માઇનસ થશે, 10માંથી 3 થશે એટલે જવાબ આવશે 7। અહીંયા આપણે એક બાજુ ચલ હોય અને બીજી બાજુ સંખ્યા હોય તેવાનો ઉકેલ શોધતા શીખ્યા, જે આપણું પૂર્વ જ્ઞાન છે એ પાકું કર્યું।